સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 68. એક ચક્રા નામના નગરમાં તે બ્રાહ્મણીનું ઘર હતું. તે ભિક્ષાના અંતથી જ પોતાના પુત્ર અને રાજકુમારનું પાલન કરવા લાગી. બ્રાહ્મણોએ બંને બાળકોના સંસ્કાર કર્યા. તે બંને સર્વત્ર સન્માનિત થઈને દિવસે દિવસે મોટા થવા લાગ્યા. યથા સમયે તેમના ઉપનયન સંસ્કાર થયા. હવે તે બંને બાળકો એક સાથે રહીને નિયમોનું પાલન કરવા લાગ્યા. બંને માતાની સાથે દરરોજ ભિક્ષા માટે જતા હતા. એક દિવસ તે બ્રાહ્મણી બંને બાળકોની સાથે ભીખ માંગતી દેવયોગથી દેવ મંદિરમાં ગઈ. ત્યાં મોટા મોટા અને વયોવૃદ્ધ ઋષિ મુનિ રહેતા હતા. આ બંને બાળકોને જોઈને પરમ બુદ્ધિમાન શાંડિલ્ય મુનિએ કહ્યું કે હો, દેવની શક્તિ બહુ વિચિત્ર છે. કર્મનું ઉલ્લંઘન કરવું કંઈ પણ જીવ માટે બહુ કઠિન છે. જુઓ ને, આ બાળક બીજી માનું શરણ લઈને ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે. આ બ્રાહ્મણીને શ્રેષ્ઠ માતાના રૂપે પ્રાપ્ત કરીને બાળકની સાથે બ્રાહ્મણ ભાવને પ્રાપ્ત થઈ ગયો છે. શાંડિલ્ય મુનિના વચન સાંભળીને બ્રાહ્મણીને બહુ આશ્ચર્ય થયું. તેણે ભરી સભામાં મુનિને પ્રણામ કરીને પૂછ્યું કે હે બ્રહ્મન, એક સંન્યાસીના કહેવાથી હું આ બાળકને મારા ઘરે લઈ આવી છું. જોકે આજ સુધી તેના કુળ વિશે જાણી શક્યા નથી, તેમ છતાં હું પુત્રની જેમ તેની સારી રીતે પાલન પોષણ કરું છું. તમે જ્ઞાન નેત્રોથી જુઓ છો, તેથી તમારી પાસે હું એ જાણવા માંગુ છું કે આ બાળક કયા કુળમાં ઉત્પન્ન થયો છે અને આના માતા પિતા કોણ છે. મુનિ બોલ્યા કે આ વિદર્ભ દેશના રાજાનો પુત્ર છે. આટલું કહીને તે મુનિએ તે બાળકના પિતાના યુદ્ધમાં મરાઈ જવાના અને તેની માતા ગ્રાહ દ્વારા ગ્રસ્ત થઈ જવાના બધા સમાચાર સ્પષ્ટ રીતે કહ્યા. આ સાંભળીને બ્રાહ્મણીને વિશેષ આશ્ચર્ય થયું. તેથી તેણે ફરી પ્રશ્ન કર્યો કે મહામુને, તે રાજા સંપૂર્ણ ભોગોને છોડીને યુદ્ધમાં કેમ મર્યા અને આ બાળકને દરિદ્રતા કેમ પ્રાપ્ત થઈ? હવે દરિદ્રતા પૂર્ણતઃ નષ્ટ કરીને આ બાળક ફરી રાજ્ય કઈ રીતે પ્રાપ્ત કરશે? મારો આ પુત્ર પણ ભિક્ષાના અન્નથી જીવન નિર્વાહ કરે છે, તેથી તેની દરિદ્રતાના નિવારણનો પણ શો ઉપાય છે, એ જણાવવાની કૃપા કરો. શાંડિલ્યે કહ્યું કે આ રાજકુમારના પિતા વિદર્ભરાજ પૂર્વજન્મમાં પાંડ્ય દેશના શ્રેષ્ઠ રાજા હતા. તેઓ બધા ધર્મોના જ્ઞાતા હતા અને સંપૂર્ણ પૃથ્વીનું પાલન કરતા હતા. એકવાર પ્રદોષકાળમાં રાજા ભગવાન શંકરનું પૂજન કરી રહ્યા હતા અને અત્યંત ભક્તિપૂર્વક ત્રિલોકીનાથ મહાદેવજીની આરાધનામાં સંલગ્ન હતા. તે જ સમયે નગરમાં ચારે બાજુ બહુ મોટો શોરબકોર થયો. તે ઉત્કટ અવાજ સાંભળીને રાજાએ ભગવાન શંકરની પૂજા અધૂરી મૂકી દીધી અને નગરમાં અશાંતિ ફેલાવાની આશંકાથી રાજભવનની બહાર નીકળી ગયા. તે જ સમયે રાજાનો મહાબળી મંત્રી શત્રુને પકડીને તેની પાસે લઈ આવ્યો. તે શત્રુ પાંડ્ય રાજાનો સામંત હતો. તેને જોઈને રાજાએ ક્રોધપૂર્વક તેનું મસ્તક કપાવી નાખ્યું. શિવ પૂજા છોડીને નિયમને સમાપ્ત કર્યા વિના જ રાજાએ અત્રે ભોજન પણ કર્યું. એ જ પ્રમાણે રાજકુમાર પણ પ્રદોષકાળમાં શિવજીની પૂજા કર્યા વિના જ ભોજન કરીને સૂઈ ગયો. તે જ રાજા બીજા જન્મમાં વિદર્ભરાજ થયો. શિવજીની પૂજામાં વિઘ્ન થવાના કારણે શત્રુઓએ તેને સુખભોગની વચ્ચે જ મારી નાખ્યો. પૂર્વજન્મમાં તેનો જે પુત્ર હતો તે જ આ જન્મમાં પણ થયો. શિવજીની પૂજાનું ઉલ્લંઘન કરવાના કારણે એ દરિદ્રતાને પ્રાપ્ત થયો. એની માતાએ પૂર્વજન્મમાં છળપૂર્વક તેની શોકને મારી નાખી હતી. તેના આ પાપના કારણે જ તે આ જન્મમાં મગર દ્વારા મરાઈ ગઈ. હું સત્ય કહું છું, પરલોકમાં હિતની વાત કહું છું, શાસ્ત્રોનો સાર અને ઉપનિષદોની મૂળ વાત કહું છું. આ ભયંકર અસાર સંસારને પ્રાપ્ત થયેલા જીવને માટે ઈશ્વરના ચરણાવિંદની સેવા જ સાર વસ્તુ છે. જે પ્રદોષકાળમાં અનન્ય ચિત્તે પરમેશ્વરના ચરણાવિંદની પૂજા કરે છે, તે આ સંસારમાં સદા વધતા રહેતા ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, સૌભાગ્ય અને સંપત્તિ દ્વારા સૌથી સમૃદ્ધ થાય છે. બ્રાહ્મણી, આ તમારો પુત્ર પૂર્વજન્મમાં ઉત્તમ બ્રાહ્મણ હતો. તેણે આખી જિંદગી કેવળ દાન લેવામાં પસાર કરી છે, યજ્ઞ વગેરે સત્કર્મ ન કર્યા. તેથી આ દરિદ્રતાને પ્રાપ્ત થયો છે. તે દોષનું નિવારણ કરવા માટે ભગવાન શંકરના શરણમાં જવું જોઈએ. ત્યાર પછી આવે છે પ્રદોષ વ્રતની વિધિ. એનું પાલન કરવાથી દ્વિજ કુમાર અને રાજકુમારની દરિદ્રતાનું નિવારણ તથા રાજ્યની પ્રાપ્તિ. સુજી કહે છે કે મુનિના આ પ્રમાણે કહ્યા પછી સાધ્વી બ્રાહ્મણીએ તેમને પ્રણામ કરી શિવ પૂજનની વિધિનો ક્રમ પૂછ્યો. શાંડિલ્ય બોલ્યા કે બંને પક્ષની ત્રયોદશીએ મનુષ્ય નિરાહાર રહી સૂર્યાસ્તથી 3 ઘડી પહેલાં સ્નાન કરવું. પછી શ્વેત વસ્ત્ર પહેરીને તેણે સંધ્યા અને જપ વગેરે નિત્ય કર્મ વગેરે વિધિ પૂરી કરીને મૌન રહી શાસ્ત્રવિધિનું પાલન કરતા રહી ભગવાન શિવની પૂજાનો પ્રારંભ કરવો. ભગવત વિગ્રહની આગળની ભૂમિને શુદ્ધ જળથી સારી રીતે લીપીને સુંદર મંડપ બનાવવો. તેને ચારે બાજુ સફેદ વસ્ત્ર વીંટાળી દે. ઉપરથી ચંદરવો વગેરે બાંધીને ફળ, ફૂલ અને નવા અંકુરોથી તેને સજાવો. મંડપના મધ્યની ભૂમિમાં 5 રંગોનું વિચિત્ર કમળ ચિતરવું અને તેના પર સ્થિર આસન બિછાવીને હૃદયના ભક્તિભાવ સાથે પૂજાની બધી સામગ્રી એકત્રિત કરવી. પછી પવિત્ર ભાવે શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા દેવપીઠને આમંત્રિત કરવી. ત્યારબાદ ક્રમશઃ આત્મશુદ્ધિ અને ભૂતશુદ્ધિ વગેરે કરીને 3 વાર પ્રાણાયામ કરવા. ત્યાર પછી બિંદુયુક્ત બીજાક્ષરો દ્વારા વિધિપૂર્વક માતૃકાન્યાસ કરવો. ત્યાર પછી પરાદેવતાનું ધ્યાન કરીને માતૃકાન્યાસની વિધિ પૂરી કરવી. પછી પરમ શિવનું ધ્યાન કરીને પીઠના વામ ભાગમાં ગુરુને પ્રણામ કરવા. દક્ષિણ ભાગમાં ગણેશને મસ્તક ઝુકાવવું. બંને ખભા અને બંને જાંઘોમાં ધર્મ વગેરે ધર્મજ્ઞાન, વૈરાગ્ય તથા ઐશ્વર્યનો ન્યાસ કરવો. નાભી તથા પાર્શ્વ ભાગમાં અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય અને અનૈશ્વર્ય વગેરેનો ન્યાસ કરવો. ત્યાર પછી હૃદયમાં અનંત વગેરેનો ન્યાસ કરીને દેવપીઠ પર મંત્રનો ન્યાસ કરવો.
આધાર શક્તિથી લઈને જ્ઞાનાત્મા સુધીના ક્રમશઃ ન્યાસ કરી હૃદયમાં એક કમળની સુંદર ભાવના કરવી. તે કમળ 9 શક્તિઓથી યુક્ત અને પરમ સુંદર હોય. તે જ કમળની કર્ણિકામાં કોટી કોટી ચંદ્રમાઓ જેવા પ્રકાશમાન ઉમાપતિ ભગવાન શિવનું ધ્યાન કરવું. ભગવાનના 3 નેત્ર છે. મસ્તક પર ચંદ્રમાનો મુગટ શોભી રહ્યો છે. જટાઓ થોડી થોડી પીળી થઈ રહી છે. તેના પર રત્નજડિત કિરીટ સુશોભિત છે. તેમના કંઠમાં નીલ ચિહ્ન છે અને અંગ અંગમાં ઉદારતા છલકાય છે. સર્પોના હારથી તેઓ બહુ શોભી રહ્યા છે. તેમના એક હાથમાં વરદ અને બીજામાં અભય મુદ્રા છે. તેઓ ફરસી ધારણ કરે છે. તેમણે નાગોના કંકણ, કેયુર, અંગત તથા મુદ્રિકા ધારણ કર્યા છે. તેઓ વાઘ્ર ચર્મ પહેરેલા રત્નમય સિંહાસન વિરાજમાન છે. તેમના વામ ભાગમાં ગિરિરાજ નંદિની ઉમાદેવીનું ચિંતન કરવું. આ પ્રમાણે મહાદેવજી તથા ગિરિજાદેવનું ધ્યાન કરીને ક્રમશઃ ગંધ વગેરેથી તેમની માનસિક પૂજા કરવી. 5 વૈદિક મંત્રોથી ગંધ વગેરે દ્વારા પૂર્વોક્ત 5 સ્થાનોમાં અથવા હૃદયમાં પૂજા કરવી. પછી મૂળ મંત્રથી 3 વાર હૃદયમાં જ પુષ્પાંજલિ આપવી. ત્યાર પછી સિંહાસન પર મહાદેવજીનું પુનઃ પૂજન શરૂ કરવું. પૂજાના પ્રારંભમાં સંકલ્પો બોલો. પછી હાથ જોડીને મનમાં ધ્યાન અને આહ્વાન કરવું. હે ભગવાન શંકર, આપ 3 પાતક, દુર્ભાગ્ય અને દરિદ્રતા વગેરેની નિવૃત્તિ માટે તથા સંપૂર્ણ પાપોનો નાશ કરવા માટે મારા પર પ્રસન્ન થાઓ. હું દુઃખ શોકના અગ્નિમાં બળી રહ્યો છું. સંસાર ભયથી વ્યથિત છું. અનેક પ્રકારના રોગોથી વ્યાકુળ છું. હે વૃષવાહન, મારી રક્ષા કરો. હે દેવેશ્વર, સર્વને નિર્ભય કરનાર મહાદેવજી, આપ અહીં પધારો અને મારી પૂજાને પાર્વતીજી સહિત ગ્રહણ કરો. આ પ્રમાણે સંકલ્પ અને આહ્વાન કરીને પૂજાનો આરંભ કરવો જોઈએ. ત્યાર પછી એકાગ્ર ચિત્તે રુદ્ર સૂક્તનો પાઠ કરતા રહીને ત્યાં સ્થાપિત કરેલા શંખના જળથી અને પંચામૃતથી મહાદેવજીનો અભિષેક કરીને મંત્રો દ્વારા આસન વગેરે ઉપચારોને સમર્પિત કરવા. ભાવના દ્વારા દિવ્ય વસ્ત્રોથી વિભૂષિત સુવર્ણ સિંહાસનની કલ્પના કરવી અને તેના પર ભગવાનને વિરાજમાન કરીને અષ્ટગુણયુક્ત અધ્ય અને પાદ્ય અર્પણ કરવા. પછી શુદ્ધ જળનું આચમન કરાવી મધુ પર કાપવું. ત્યાર પછી ફરી આચમન માટે જળ આપી મંત્રોચ્ચારથી સ્નાન કરાવવું. પછી વસ્ત્ર, યજ્ઞોપવિત અને આભૂષણો અર્પણ કરવા. પરમ પવિત્ર અષ્ટાંગયુક્ત ચંદન ચડાવવું. બીલી, મદાર, લાલ, કમળ, ધતુરો, કરેણ, ચમેલી, દર્ભ, તુલસી, જુહી, ચંપો વગેરેમાંથી જે મળી જાય તે બધા પુષ્પો શિવ ઉપાસકે ભગવાન શિવ પર ચઢાવવા. એ સિવાય પણ અનેક પ્રકારના સુગંધિત પુષ્પો અર્પણ કરવા. ત્યાર પછી લાલ ચંદનથી બનેલો ધૂપ અને નિર્મળ દીપ સમર્પિત કરવો. ત્યાર પછી હાથ ધોઈને ઘી, નમકીન અને શાક, મીઠાઈ, માલપુઆ, સાકર તથા ગોળથી બનાવેલા પદાર્થોની ખીરના નૈવેદ્યનો ભોગ ધરવો. મધ, દહીં અને જળ અર્પણ કરવું. તે ખીરનો જ મંત્ર દ્વારા પ્રજ્વલિત અગ્નિમાં હોમ કરવો. આ હોમ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આચાર્યની સૂચના અનુસાર કરવો જોઈએ. ભગવાન શંકરને નૈવેદ્ય આપીને મુખ શુદ્ધિ માટે શ્રેષ્ઠ તાંબુલ અર્પણ કરવું. ધૂપ, આરતી, સુંદર છત્ર, ઉત્તમ દર્પણને વૈદિક તાંત્રિક મંત્રો દ્વારા વિધિપૂર્વક સમર્પિત કરવા. જો આ પ્રમાણે કરવાનું આપણામાં સામર્થ્ય ન હોય તો પૂરતું ધન ન હોય તો પોતાની પાસે જેટલી વ્યવસ્થા હોય તે પ્રમાણે ભગવાનનું પૂજન કરવું. ગૌરીપતિ ભગવાન શંકર ભક્તિપૂર્વક અર્પણ કરેલ પુષ્પ માત્રથી પણ સંતુષ્ટ થઈ જાય છે. ત્યાર પછી શાસ્ત્રોક્ત સ્તુતિ કરીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા. પછી પરિક્રમા કરીને પૂજા સમર્પિત કર્યા પછી વિધિપૂર્વક શ્રી ગિરજાપતિની પ્રાર્થના કરવી કે હે દેવ, હે જગન્નાથ, આપનો જય હો. હે સનાતન શંકર, આપનો જય હો. હે સંપૂર્ણ દેવતાઓના અધીશ્વર, આપનો જય હો. હે સર્વદેવ પૂજિત, આપનો જય હો. હે સર્વ ગુણાતીત, આપનો જય હો. હે સર્વને વરદાયક પ્રભુ, આપનો જય હો. હે નિત્ય આધાર રહિત અવિનાશી વિશ્વંભર, આપનો જય હો. જય હો. હે સંપૂર્ણ વિશ્વના માટે એકમાત્ર જાણવા યોગ્ય મહેશ્વર, આપનો જય હો. નાગરાજ વાસુકીને આભૂષણ રૂપે ધારણ કરનારા પ્રભુ, આપનો જય હો. હે ગૌરીપતિ, આપનો જય હો. હે ચંદ્રાશેખર શંભુ, આપનો જય હો. હે કોટી સૂર્ય સમાન તેજસ્વી શિવ, આપનો જય હો. હે અનંત ગુણોના આશ્રય, આપનો જય હો. હે ભયંકર નેત્રોવાળા રુદ્ર, આપનો જય હો. હે અચિંત્ય, હે નિરંજર, આપનો જય હો. હે નાથ, હે દયા સિંધુ, આપનો જય હો. હે ભક્તોની પીડાને હરનાર પ્રભુ, આપનો જય હો. હે દુસ્તર સંસાર સાગરથી પાર ઉતારનાર પરમેશ્વર, આપનો જય હો. હે મહાદેવ, હું સંસારના દુઃખોથી વ્યથિત અને ખિન્ન છું. મારા પર પ્રસન્ન થાવ. હે પરમેશ્વર, સમસ્ત પાપોના ભયનું અપહરણ કરીને મારી રક્ષા કરો. હું મહાન દારિદ્ર્યના સમુદ્રમાં ડૂબેલો છું. મોટા મોટા પાપોએ મને ઘેરી લીધો છે. હું મહાન શોકથી નષ્ટ અને મોટા મોટા રોગોથી વ્યાકુળ છું. બધી બાજુએ ભારથી દબાયેલો છું. પાપ કર્મોના અગ્નિમાં બળી રહ્યો છું અને ગ્રહોથી પીડિત થઈ રહ્યો છું. હે શંકર, મારા પર પ્રસન્ન થાવ. નિર્ધન મનુષ્ય આ પ્રમાણે પૂજાના અંતમાં ભગવાન ગિરજાપતિની પ્રાર્થના કરવી. ધનવાન અથવા રાજાએ આ પ્રમાણે ભગવાન શંકરની પ્રાર્થના કરવી જોઈએ. હે શંકરજી, આપની કૃપાથી સદા આનંદ રહે. મારા રાજ્યમાં લૂંટારા ન રહે. બધા લોકો આપત્તિ રહિત રહે. પૃથ્વી પર દુકાળ, કોલેરા વગેરે ઉપદ્રવો શાંત થઈ જાય. સર્વની ખેતી, ધન, ધાન્યથી સમૃદ્ધ થાય. સંપૂર્ણ દિશાઓમાં સુખનું સામ્રાજ્ય છવાઈ રહે. આ પ્રમાણે પ્રદોષ વ્રતના દિવસે ગિરજાપતિ ભગવાન શંકરની આરાધના કરવી. બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમણે દક્ષિણા આપી સંતુષ્ટ કરવા. આ પ્રમાણે મેં સર્વ પાપોનો નાશ, સર્વ પ્રકારની દરિદ્રતાનું નિવારણ તથા સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારી શિવ પૂજાનું વર્ણન કર્યું. આ શિવ પૂજા શિવજીના દ્રવ્યના હરણના પાપને છોડીને શેષ બધા મહાપાતકો અને ઉપપાતકોના મહાન સમુદાયોનો નાશ કરે છે. જો આ બંને બાળક આ પ્રમાણે દરેક પ્રદોષના દિવસે ભગવાન શંકરનું પૂજન કરતા રહેશે તો 1 વર્ષની અંદર જ આમને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થશે. સાંડિલ્ય મુનિના
આ વચન સાંભળીને તે બ્રાહ્મણીએ બંને બાળકો સાથે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું કે હે ભગવાન, આજે હું આપના દર્શન માત્રથી કૃતાર્થ થઈ ગયું છે. આ બંને બાળકો આજથી આપના શરણે છે. હે બ્રહ્મન, આ મારો પુત્ર છે અને તેનું નામ સૂચિવ્રત છે અને આ રાજકુમાર છે જેનું નામ મેં ધર્મગુપ્ત રાખ્યું છે. આ બંને બાળકો અને હું આપના ચરણોના દાસ છીએ. આ ઘોર દારિદ્ર્ય સાગરમાંથી અમારો આપ ઉદ્ધાર કરો. આ પ્રમાણે શરણમાં આવેલી બ્રાહ્મણીને અમૃત જેવા મધુર વચનો દ્વારા આશ્વાસન આપીને મુનિએ તે બંને બાળકોને ભગવાન શંકરની આરાધના માટે મંત્રવિદ્યાનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી બંને બાળક અને બ્રાહ્મણી મુનિની આજ્ઞા લઈને ત્યાંથી ચાલ્યા ગયા. મુનિવરના ઉપદેશાનુસાર બંને બાળક દરેક પ્રદોષના દિવસે પાર્વતી વલ્લભ શિવની આરાધના કરવા લાગ્યા. આ પ્રમાણે શિવ પૂજા કરતાં કરતાં રાજકુમારના 4 મહિના સુખપૂર્વક વીતી ગયા. એક દિવસ રાજકુમારને સાથે લીધા વિના નદીના તટ પર સ્નાન કરવા માટે ગયો અને ત્યાં ઘણીવાર સુધી આમ તેમ ફરતો રહ્યો. ત્યાં જળના આઘાતથી ખાઈની જમીન કપાઈ જવાથી તેમાં દાટેલો એક બહુ મોટો ખજાનાનો કળશ ચમકી રહ્યો હતો. તેના પર બ્રાહ્મણ કુમારની દ્રષ્ટિ પડી. તે જોઈને તે એકદમ હર્ષ અને કુતૂહલથી તેની પાસે ગયો અને તે દેવતાની કૃપાથી પ્રાપ્ત થયેલો માનીને માથા પર મૂકીને ઘેર ચાલ્યો ગયો તથા ઘેર જઈને માને કહ્યું કે માં, ભગવાન શંકરનો પ્રસાદ તો જુઓ. ભગવાને દયા કરીને ઘડાના રૂપમાં આ ખજાનો આપ્યો છે. ત્યારે તે પતિવ્રતા બ્રાહ્મણી રાજકુમારને પણ બોલાવી કહ્યું કે પુત્રો, આ ખજાનાના ધનને તમે બરાબર વહેંચી લો. માતાની વાત સાંભળી બ્રાહ્મણના પુત્રને પ્રસન્નતા થઈ, પરંતુ રાજકુમારે કહ્યું કે માં, આ ધન તમારા જ પુત્રના પુણ્યથી મળ્યું છે, તેથી આ ખજાનાને વહેંચી લેવાની ઈચ્છા તો નથી. પોતાના પુણ્યથી મળેલ ખજાનાનો તે સ્વયં ઉપભોગ કરે, તે જ ભગવાન શંકર મારા પર કૃપા કરશે. આ પ્રમાણે પ્રસન્નતાપૂર્વક ભગવાન શંકરની પૂજા કરતા રહીને તે બંને કુમારોને 1 વર્ષ તે ઘરમાં પસાર થઈ ગયું. એક દિવસ રાજકુમાર તે બ્રાહ્મણ કુમારની સાથે વનમાં ભ્રમણ કરવા માટે થોડે દૂર જતા તેમણે સેંકડો ગંધર્વ કન્યાઓને પરસ્પર ક્રીડા કરતી જોઈ. તેમને જોઈને બ્રાહ્મણ કુમારે દૂરથી રાજકુમારને કહ્યું કે અહીંથી આગળ જવું યોગ્ય નથી, કેમ કે ત્યાં સ્ત્રીઓ વિહાર કરી રહી છે. સ્વચ્છ અંતઃકરણના વિદ્વાનો સ્ત્રીઓનું સામીપ્ય ત્યજી દે છે, તો આ સ્ત્રીઓ છળ કરનારી તથા વાતચીતમાં કુશળ છે. તે પુરુષોને પોતાની દ્રષ્ટિ માત્રથી મોહિત કરી લે છે. તેથી પોતાના ધર્મમાં તત્પર બ્રહ્મચારીએ કદી સ્ત્રીઓ પાસે જઈને તેમની સાથે વાતચીત ન કરવી. આ પ્રમાણે કહીને બ્રાહ્મણ કુમાર પાછો ફર્યો અને દૂર જઈને ઊભો રહ્યો, પરંતુ રાજકુમાર એકલો જ નિર્ભય થઈને સ્ત્રીઓના ક્રીડા સ્થળ પર ચાલ્યો ગયો. તે ગંધર્વ કન્યાઓમાંથી એક કન્યાએ રાજકુમારને આવતો જોઈને મનમાં જ વિચાર કર્યો અને સખીઓને કહ્યું કે સખીઓ, અહીંથી થોડેક દૂર એક ઉત્તમ વન છે. ત્યાં વિચિત્ર ચંપો, અશોક, પુનાગ અને વકુલ વગેરે વૃક્ષો ખીલેલા છે. ત્યાં જઈને તમે બધા ફૂલ વીણો. હું ત્યાં સુધી અહીં બેઠી છું. તમે જરૂર પૂરતા ફૂલ વીણીને ફરી અહીં પાછા આવી જજો. તેને આ પ્રમાણે આદેશ આપવાથી સખીઓ વનની અંદર ચાલી ગઈ અને તે ગંધર્વ કન્યા રાજકુમાર પર દ્રષ્ટિ કરીને ત્યાં જ ઊભી રહી. તેને જોઈને રાજકુમાર કામદેવના બાણોથી પીડિત થઈ ગયો. ગંધર્વ કન્યાએ પોતાની પાસે આવેલા તે રાજકુમારને બેસવા માટે કોમળ પલ્લવનું આસન આપ્યું અને પૂછ્યું કે હે કમલનયન, તમે કોણ છો? કયા દેશમાંથી અહીં આવ્યા છો અને કોના પુત્ર છો? આ પ્રમાણે પૂછવાથી રાજકુમારે પોતાનો પૂરો પરિચય આપ્યો. હું વિદર્ભ રાજનો પુત્ર છું. મારા પિતા અને માતા બચપણમાં જ મરી ગયા છે. શત્રુઓએ મારા રાજ્ય પર અધિકાર જમાવી દીધો છે અને હું બીજાના રાજ્યમાં નિર્વાહ કરું છું. આ બધી વાતો જણાવીને રાજકુમારે તે ગંધર્વ કન્યાને પૂછ્યું કે હે સુંદરી, તમે કોણ છો? અહીં તમારું શું કાર્ય છે અને તમે કોની પુત્રી છો? તેને આ પ્રમાણે પૂછવાથી કન્યાએ કહ્યું કે હે રાજકુમાર, એક દ્રવિક નામના ગંધર્વ છે. તે બધા ગંધર્વોમાં મુખ્ય છે. હું તેમની પુત્રી છું અને મારું નામ અંશુમતી છે. બધી સખીઓને છોડીને હું અહીં એકલી છું. હું તમારી અભિલાષા જાણું છું. તમારું મન મારામાં આસક્ત થઈ ગયું છે. એ જ પ્રમાણે કુદરતે મારા મનમાં પણ તમારા માટે ઉત્કંઠા જગાવી છે. હવે આપણે બંનેનો સ્નેહ કદી તૂટવો ન જોઈએ. આ પ્રમાણે કહીને ગંધર્વ કન્યાએ પોતાના ગળામાંથી મોતીનો હાર કાઢી પ્રેમપૂર્વક રાજકુમારને ભેટ કર્યો. આ અદ્ભુત હાર જોઈને રાજકુમારે પૂછ્યું કે ભીરુ, હું એક વાત કહું છું. હું આ રાજ્યહીન અને નિર્ધન છું. તમે મારી પ્રિયા કઈ રીતે થવા ચાહો છો? મૂર્ખ સ્ત્રીની જેમ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પોતાની ઈચ્છાનુસાર આચરણ કેમ કરે છે? આ સાંભળીને ગંધર્વ કન્યાએ કહ્યું કે હે પ્રિયતમ, તમારી વાત બરાબર છે. હું પિતાની આજ્ઞા વિના કંઈ નહીં કરું. તમે અત્યારે ઘેર પધારો અને પરમ દિવસે સવારે ફરી અહીં મળજો. તમારી સાથે મારે કંઈક કામ છે. આટલું કહીને તે ગંધર્વ કન્યા તેની સખીઓ આવી જતા તેમની સાથે ચાલી ગઈ અને રાજકુમાર પણ હર્ષપૂર્વક બ્રાહ્મણ કુમાર પાસે આવી ગયો. તેણે બ્રાહ્મણ કુમારને બધી વાત કહી અને તેની સાથે ઘેર જવા પ્રસ્થાન કર્યું. ત્યાં પતિવ્રતા બ્રાહ્મણીને પણ આ શુભ સમાચાર કહી રાજકુમારે પ્રસન્ન કરી તથા અગાઉ નિશ્ચિત સમય આવતા તે ફરી બ્રાહ્મણ પુત્રની સાથે વનમાં ગયો. નિયત સ્થાને પહોંચીને રાજકુમારે જોયું તો ગંધર્વરાજ તેમની કન્યા બંને ત્યાં ઉપસ્થિત છે. ગંધર્વરાજે ત્યાં આવેલા બંને કુમારોનું અભિનંદન કર્યું અને સુંદર આસન પર બેસાડીને રાજકુમારને કહ્યું કે વિદર્ભ રાજકુમાર, હું ગઈકાલે કૈલાસ પર્વત પર ગયો હતો. ત્યાં મેં પાર્વતીજી સાથે મહાદેવજીના દર્શન કર્યા. દેવેશ્વર ભગવાન શિવ કરુણારૂપી અમૃત સાગર છે. તેમણે મને બોલાવીને બધા દેવતાઓની પાસે આ પ્રમાણે કહ્યું કે પૃથ્વી પર ધર્મગુપ્ત નામે પ્રસિદ્ધ એક રાજકુમાર છે. જ્યાં
સમય અકિંચન છે, તેનું રાજ્ય છીનવાઈ ગયું છે, શત્રુએ તેના દેશને પોતાના અધિકારમાં લઈ લીધું છે. હવે તે બાળક ગુરુની આજ્ઞાથી મારી આરાધના કરી રહ્યો છે. તેના જ પ્રભાવથી આજે તેના બધા જ પિતરો મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા છે. ગંધર્વ શ્રેષ્ઠ, તમે પણ તે રાજકુમારની સહાયતા કરો. હવે તે શત્રુઓને મારીને પોતાના રાજ્ય સિંહાસન પર આરૂઢ થઈ જશે. મહાદેવજી આ પ્રકારની આજ્ઞા આપવાથી હું મારા ઘરે આવ્યો. અહીં મારી કન્યાએ પણ તમારા માટે ખૂબ પ્રાર્થના કરી. આ બધું પરમ દયાળુ ભગવાન શિવની પ્રેરણાથી થઈ રહ્યું છે એવું સમજીને હું આ કન્યાને સાથે લઈને આવ્યો છું. તેથી મારી પુત્રી અંશુમતીને હું તમને પત્ની રૂપે આપું છું અને ભગવાન શિવજીની આજ્ઞાથી શત્રુઓને મારી તમને તમારા રાજ્ય પર બેસાડીને પોતાના તે નગરમાં તમને પોતાની આ ધર્મપત્ની સાથે 10,000 વર્ષો સુધી મનવાંછિત સુખ ભોગવીને અંતમાં ભગવાન શિવના લોકમાં જશો અને ત્યાં પણ મારી આ કન્યા તમારી સેવામાં પ્રસ્તુત રહેશે. આ પ્રમાણે કહી ગંધર્વરાજે તે જ વનમાં રાજકુમારની સાથે પોતાની પુત્રીના લગ્ન કરી દીધા અને પરમ ઉજ્જવળ રત્નભાર દહેજમાં આપ્યા. ચંદ્રમા જેવો પ્રકાશિત ચૂડામણી તથા ઝગમગતા મોતીઓના હાર આપ્યા. દિવ્ય આભૂષણો, વસ્ત્ર, સુવર્ણની બનેલી અનેક વસ્તુઓ, 10,000 હાથી, 1,00,000 લીલા રંગના ઘોડા અને હજારો સોનાના વિશાળ રથ આપ્યા. અંતમાં એક દિવ્ય રથ, ઇન્દ્રના ધનુષ જેવું વિશાળ ધનુષ, હજારો અસ્ત્ર શસ્ત્ર, અક્ષય બાણોથી ભરેલા 2 તર્કસ, અભેદ્ય સુવર્ણ કવચ તથા શત્રુઓનો સંહાર કરનારી શક્તિ સમર્પિત કરી. પોતાની પુત્રીની સેવા માટે ગંધર્વરાજે પ્રસન્ન થઈ 5,000 દાસીઓ આપી. એટલું જ નહીં, રાજકુમારની સહાયતા માટે તેમણે અત્યંત ઉગ્ર ગંધર્વોની ચતુર્ંગની સેના પણ ભેટમાં આપી. આ પ્રમાણે પરમ ઉત્તમ સંપત્તિ પ્રાપ્ત કરીને રાજકુમાર પોતાની મનોવાંછિત પત્ની સાથે બહુ પ્રસન્ન થયા. પુત્રીના લગ્ન કાળવે ગંધર્વરાજ સ્વર્ગમાં ચાલ્યા ગયા. ધર્મગુપ્ત લગ્ન પછી ગંધર્વોની સેના સાથે પોતાના નગરમાં ગયા અને ત્યાં તેમણે શત્રુ સેનાનો સંહાર કરી રાજધાનીમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણો અને મંત્રીઓ મળીને રાજકુમારનો અભિષેક કર્યો અને તેઓ રત્નમય સિંહાસન પર આરૂઢ થઈને શત્રુ રહિત રાજ્યનો ઉપભોગ કરવા લાગ્યા. જે બ્રાહ્મણ પત્નીએ તેમનું પોતાના પુત્રની જેમ પાલન કર્યું હતું તે તેમની માતા થયા. તે દ્વિજકુમાર ભાઈ થયો તથા ગંધર્વરાજ પુત્રી અંશુમતી મહારાણીના પદ પર પ્રતિષ્ઠિત થયા. ભગવાન શંકરની આરાધના કરી ધર્મગુપ્ત વિદર્ભ દેશના રાજા થઈ ગયા. આ જ પ્રમાણે બીજા લોકો પણ પ્રદોષ વ્રતના દિવસે ગિરજાપતિની આરાધના કરી મનવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે અને દેહવાસન પછી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. સુજી કહે છે કે જે પ્રદોષ વ્રતના પરમ અદ્ભુત પુણ્યમય મહાત્મ્યને તે વ્રતના દિવસે શિવ પૂજન બાદ એકાગ્રચિત્તે સાંભળે કે વાંચે છે તેને 100 જન્મો સુધી કદી દરિદ્રતા પ્રાપ્ત થશે નહીં અને અંતમાં તે જ્ઞાનના ઐશ્વર્યથી યુક્ત થઈને ભગવાન શંકરના પરમધામને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે સોમવાર વ્રતના પ્રભાવથી સીમંતનીને પુનઃ પરમ સૌભાગ્યની પ્રાપ્તિ. સુજી કહે છે કે જે નિત્ય આનંદમય, શાંત, નિર્વિકલ્પ, નિરામય, અનાદિ, અનંત શિવ તત્વને જાણે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. જે ધીર પુરુષ કામ ભોગોથી વિરક્ત થઈ ભગવાન શંકરની નિષ્કામ પરાભક્તિ કરે છે તેમનો મોક્ષ થઈ જાય છે. તેઓ સંસાર બંધનમાં પડતા નથી. જે માયામય સંસારમાં ચિરકાળ સુધી સુખપૂર્વક વિહાર કરીને દેહાવસાન થયા બાદ મોક્ષ ઈચ્છે છે તેમના માટે એ ધર્મ કયો છે. સંસારમાં ભગવાન શિવની પૂજા સદા સ્વર્ગ અને મોક્ષપ્રદ છે. જો પ્રદોષ સાથે સોમવારના દિવસે આ પૂજા આવે તો તેનું વિશેષ મહત્વ છે. જે માત્ર સોમવારે જ ભગવાન શિવજીની પૂજા કરે છે તેમના માટે આ લોક અને પરલોકમાં કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. સોમવારે ઉપવાસ કરીને પવિત્રતાપૂર્વક ઇન્દ્રિયોને વશમાં રાખીને વૈદિક અથવા લૌકિક મંત્રોથી વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. બ્રહ્મચારી, ગૃહસ્થ, કન્યા, સૌભાગ્યવતી સ્ત્રી અથવા વિધવા કોઈ પણ હોય ભગવાન શિવની પૂજા કરી મનવાંછિત ફળ પામે છે. આ સંદર્ભમાં હું એક કથા કહીશ જેને સાંભળીને મનુષ્ય મોક્ષ પામે છે અને તેમના મનમાં ભગવાન શિવની ભક્તિ ઉત્પન્ન થાય છે. આર્યાવર્તમાં ચિત્રવર્મા નામે એક પ્રસિદ્ધ રાજા થયા. તેઓ દુષ્ટોને દંડ આપવામાં યમરાજ જેવા હતા. તેઓ ધર્મ મર્યાદાઓના રક્ષક, કુમાર્ગગામી લોકોને દંડ આપીને રસ્તા પર લાવનારા, સમસ્ત યજ્ઞોનું અનુષ્ઠાન કરનારા અને શરણાર્થીઓની રક્ષા કરવામાં સમર્થ હતા. ભગવાન શિવ અને વિષ્ણુની તેઓ ખૂબ ભક્તિ કરતા હતા. રાજા ચિત્રવર્માને અનેક પરાક્રમી પુત્રો ઉપરાંત એક સુંદર મુખવાળી કન્યા હતી. એક દિવસ રાજાએ જન્મનાર બાળકના લક્ષણ જાણનાર શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવીને કન્યાની જન્મકુંડળી અનુસાર ભાવિ ફળ વિશે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણોમાંથી એક બહુજ્ઞ વિદ્વાને કહ્યું કે મહારાજ, આ તમારી કન્યા સીમંતીની નામે પ્રસિદ્ધ થશે. એ ભગવતી ઉમાની જેમ, માંગલ્યમય દમયંતીની જેમ, પરમ સુંદરી સરસ્વતીની જેમ, સર્વ કળાઓની જાણકાર તથા લક્ષ્મીની જેમ અત્યંત સદ્ગુણોવાળી થશે. એ 10,000 વર્ષો સુધી પોતાના સ્વામીની સાથે આનંદ ભોગવશે અને 8 પુત્રોને જન્મ આપીને ઉત્તમ સુખનો ઉપભોગ કરશે. ત્યાર પછી એક બીજા બ્રાહ્મણે કહ્યું કે આ કન્યા 14મા વર્ષે વિધવા થઈ જશે. આ વજ્રઘાત જેવું દારૂણ વચન સાંભળીને રાજા 2 ઘડી સુધી ચિંતામાં ડૂબી ગયા. ત્યારબાદ બધા બ્રાહ્મણોને વિદાય કરીને રાજાએ બધું જ ભાગ્ય પ્રમાણે થાય એવું વિચારીને ચિંતા છોડી દીધી. સીમંતીની ધીરે ધીરે મોટી થઈ. પોતાની સખીના મુખેથી ભાવિ વૈધવ્યની વાત સાંભળીને તેને બહુ દુઃખ થયું. તેણે ચિંતામગ્ન થઈને યાજ્ઞવલ્ક મુનિના પત્ની મૈત્રેયને પૂછ્યું કે માતાજી, હું તમારા ચરણોમાં શરણમાં આવી છું. મને સૌભાગ્ય વધારનાર સત્કર્મનો ઉપદેશ આપો. આ પ્રમાણે શરણમાં આવેલી રાજકન્યાને પતિવ્રતા મૈત્રેયીએ કહ્યું કે સુંદરી, તું શિવ સહિત પાર્વતીજીના શરણમાં જા અને સોમવારે એકાગ્રચિત્તે સ્નાન અને ઉપવાસ કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ
કરી શિવ પાર્વતીનું પૂજન કર. સોમવારે શિવ પાર્વતીની આરાધના કર્યા કર. આમ કરવાથી બહુ મોટી આપત્તિમાંથી પણ તું મુક્ત થઈ જઈશ. ઘોરથી અતિઘોર મહાસંકટમાં પડીને પણ શિવજીની પૂજા છોડીશ નહીં. તેના પ્રભાવથી તું મહાન ભયથી પાર થઈ જઈશ. આ પ્રમાણે સીમંતીને આશ્વાસના આપીને પતિવ્રતા મૈત્રેય આશ્રમમાં ચાલી ગઈ. રાજકુમારે તેમના કથનાનુસાર શિવ પૂજનનો પ્રારંભ કર્યો. નિષેધ દેશમાં નલની પત્ની દમયંતીના ગર્ભથી ઇન્દ્રસેન નામે પુત્ર થયો. રાજા ઇન્દ્રસેનના પુત્ર ચંદ્રાગંધ થયા. નૃપશ્રેષ્ઠ ચિત્રવર્માએ રાજકુમાર ચંદ્રાંગને બોલાવી ગુરુઓની આજ્ઞા તેમની સાથે પોતાની પુત્રી સીમંતીના લગ્ન કરી દીધા. તે લગ્નમાં મોટો ઉત્સવ થયો. લગ્ન પછી ચંદ્રાગત થોડા સમય સુધી સાસરીમાં જ રહ્યા. એક દિવસ રાજકુમાર યમુનાને પાર જવા માટે થોડા મિત્રો સાથે નૌકા પર સવાર થયા. ભાગ્યવશ નાવ યમુનામાં ડૂબી ગઈ. યમુનાના બંને તટો પર બહુ ભારે હાહાકાર મચી ગયો. આ દુર્ઘટનાને જોનારા બધા સૈનિકોના વિલાપથી દશે દિશાઓ ગુંજી ઉઠી. ડૂબનારાઓમાંથી કેટલાક તો મરી ગયા અને કેટલાકને મગરો ગળી ગયા તથા રાજકુમાર વગેરે થોડા લોકો તે મહાજળમાં અદ્રશ્ય થઈ ગયા. આ ચાર સમાચાર સાંભળીને રાજા ચિત્રવર્મા બહુ દુઃખી થઈ ગયા અને યમુના કિનારે આવી મૂર્છિત થઈને પડી ગયા. સીમંતીનીએ પણ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે અચેત થઈને ધરતી પર પડી ગઈ. રાજા ઇન્દ્રસેન પણ પોતાના પુત્રના ડૂબી ગયાના સમાચાર જાણીને રાણીઓ સહિત બહુ દુઃખી થયા અને બેભાન થઈને પડી ગયા. ત્યાર પછી વડીલ વૃદ્ધોના સમજાવવાથી રાજા ચિત્રવર્મા નગરમાં આવ્યા અને તેમણે પોતાની પુત્રીને ધીરજ આપી. રાજા ચિત્રવર્માએ જળમાં ડૂબી ગયેલા પોતાના જમાઈનું અર્ધવદેહિક કર્મ ત્યાં આવેલા પોતાના બંધુ બાંધવો પાસે કરાવ્યું. પતિવ્રતા સીમંતીનીએ ચિતામાં બેસી પતિલોકમાં જવાનો વિચાર કર્યો, પરંતુ તેના પિતાએ સ્નેહવશ રોકી લીધી. ત્યારે તે વિધવા જીવન વ્યતીત કરવા લાગી. મુનિપત્ની મૈત્રેયે જે શુભ સોમવારનું વ્રત કરવાનો ઉપદેશ આપ્યો હતો તેને સદા ચાર પરાયણ સીમંતીએ વિધવા થયા બાદ પણ ન છોડી. આ પ્રમાણે 14મા વર્ષની આયુમાં અત્યંત દારૂણ દુઃખી થઈને તે ભગવાન શિવના ચરણોનું ચિંતન કરવા લાગી. શિવની ઉપાસના કરતા તેના 3 વર્ષ વ્યતીત થઈ ગયા. ત્યાંના પુત્રના શોકથી વ્યાકુળ ઇન્દ્રસેન રાજાને તેમના ભાઈઓએ બળપૂર્વક દબાવીને રાજ્ય છીનવી લીધું અને તેમને પત્ની સહિત પકડીને કારાગૃહમાં નાખી દીધા. ઇન્દ્રસેનના પુત્ર ચાંદ્રાગદ યમુનાના જળમાં ડૂબીને ઊંડાણમાં જવા લાગ્યા. બહુ નીચે ગયા પછી તેમણે નાગ પત્નીઓને જળ ક્રીડામાં લીન જોઈ. રાજકુમારને જોઈને તે પણ વિસ્મિત થઈ ગઈ અને તેમણે પાતાળ લોકમાં લઈ ગઈ. ત્યાં ચંદ્રાગદે તક્ષક નાગના પરમ અદ્ભુત રમણીય નગરમાં પ્રવેશ કર્યો અને ઇન્દ્રભવન જેવો મનોહર એક સુંદર મહેલ જોયો, જે મહાન રત્નોના કિરણોના પ્રકાશથી ઝળહળી રહ્યો હતો. ભગવાન સૂર્યના જેવા તેજસ્વી તક્ષક નાગને સભાભવનમાં વિરાજમાન જોઈને પરમ બુદ્ધિમાન રાજકુમારે પ્રણામ કર્યા અને હાથ જોડી ઊભા રહ્યા. તક્ષકના તેજથી તેમના નેત્રો અંજાઈ ગયા. નાગરાજે પણ મનોરમ રાજકુમારને જોઈને તે નાગરને પૂછ્યું કે આ કોણ છે અને ક્યાંથી આવ્યો છે. તેમણે કહ્યું કે આમે આને યમુના જળમાં જોયો છે અને તેના કુળ તથા નામનો પરિચય ન હોવાના કારણે તમારી પાસે લાવી છું. ત્યારે તક્ષકે રાજકુમારને પૂછ્યું કે તમે કોના પુત્ર છો, કોણ છો, તમારો દેશ કયો છે અને અહીં તમે કઈ રીતે આવ્યા. રાજપુત્રે કહ્યું કે પૃથ્વી પર નિષદ નામે એક પ્રસિદ્ધ દેશ છે. તેના સ્વામી મહાયશસ્વી રાજા નલ થઈ ગયા. તેમને પુણ્ય શ્લોક માનવામાં આવે છે. તેમના પુત્ર ઇન્દ્રસેન થયા અને ઇન્દ્રસેનનો પુત્ર હું છું. મારું નામ ચંદ્રાગત છે. હું હાલમાં જ લગ્ન કરીને સાસરીમાં જ હતો અને યમુનાના જળમાં વિહાર કરતો રહી ભાગ્યવશ ડૂબી ગયો. આ નાગપત્નીઓ મને તમારી પાસે લઈ આવી. જન્માંતરના પુણ્યોના પ્રભાવથી અહીં મેં તમારા ચરણારવિંદના દર્શન કર્યા છે. આજે હું ધન્ય છું. મારા માતા પિતા કૃતાર્થ થઈ ગયા, કેમ કે તમે કૃપા કરીને મારી સામે જોયું અને મારી સાથે વાતચીત કરી. આ પ્રમાણે અત્યંત મનોહર ઉદારતાપૂર્ણ વચન સાંભળી તક્ષકે કહ્યું કે રાજકુમાર, તમે ભય રાખશો નહીં, ધીરજ રાખો અને જણાવો તમે બધા દેવતાઓમાં કોની પૂજા કરો છો. રાજકુમારે કહ્યું કે જે બધા દેવોમાં મહાદેવ કહેવાય છે તે જ વિશ્વાત્મા ઉમાપતિ ભગવાન શિવની હું પૂજા કરું છું. જો વિધાતાના પણ વિધાતા, કારણના પણ કારણ અને તેજોમાં સર્વોત્કૃષ્ટ તેજ છે તે ભગવાન શિવ મારી પરમ ગતિ છે, જે અત્યંત નિકટ હોવા છતાં પાપથી દૂષિત ચિત્તવાળા પુરુષને માટે બહુ દૂર છે તથા જેમના તેજની કોઈ સીમા નથી, જે અગ્નિ, ભૂમિ, વાયુ, જળ અને આકાશમાં પણ સ્થિત છે. તે વિશ્વાત્મા ભગવાન સદાશિવ અમારા બધા માટે પરમ પૂજનીય છે, જે સંપૂર્ણ ભૂતોના સાક્ષી, સર્વના આત્મામાં સ્થિર રહેનારા પરમેશ્વર તથા નિરંજન છે. સંપૂર્ણ સંસાર જેમની ઈચ્છાને આધીન છે. હું તે ભગવાન શિવની પૂજા કરું છું. જ્ઞાની પુરુષ જેમને એક આદિ અને પરાણ પુરુષ કહે છે, ગુણોના ભેદથી જેમાં ભિન્નતાની પ્રતીતિ થાય છે, જેમને કોઈ તો ક્ષેત્રજ્ઞ, કોઈ તુર્ય અને કોઈ કુટસ્થ કહે છે, તે ભગવાન શિવ મારા પરમ આશ્રય છે. તે ચૈતન્ય મય અચિંત્ય તત્વ છે. તેમના તેજનો ક્યાંય અંત નથી. શ્રુતિ નેતિ વચનોથી તેનાથી ભિન્ન સમસ્ત વસ્તુઓનો બાદ કરીને જેમના સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવે છે તથા આત્મજ્ઞાની પુરુષોના પણ મન અને વાણીની વૃત્તિઓ જેમનો સ્પર્શ કરી શકતી નથી, તે જ ભગવાન શિવ મારા પરમ પૂજનીય છે. જેમની કૃપાથી સાધુ પુરુષ અત્યંત ઉજ્જવળ ઇન્દ્રપદની પણ અભિલાષા રાખતા નથી તથા કર્મબંધન અને કાલચક્રને ઓળંગીને નિર્ભય થઈને વિચરે છે, તે ભગવાન શિવ મારી ગતિ છે. જેમની સ્મૃતિ ચાંડાલની યોનિમાં જન્મ લેનાર મનુષ્યના પણ સમસ્ત
સમસ્ત પાપરૂપી રોગોનો નાશ કરે છે તથા જેમનું સંપૂર્ણ રૂપ શ્રુતિઓના માટે પણ અભિજ્ઞ છે તે ભગવાન શિવની હું સદૈવ પૂજા કરું છું. દેવ નદી ગંગા જેમના મસ્તક પર સ્થાન મેળવી સુશોભિત થાય છે. ભગવતી જગદંબિકા જેમના અર્ધાંગમાં નિવાસ કરે છે. આહાહા. તક્ષક અને વાસુકી બંને નાગરાજ જેમના કાનોના કુંડળ છે. જે ચંદ્રશેખર ભગવાન શિવ મારા પરમ આશ્રય છે. જેમના ચરણ કમળ વેદોના શિરમોર એવા ઉપનિષદોમાં ગૌરવાન્વિત થાય છે. વેદોની શ્રુતિ પણ જેમના ચરણાવિંદોના ગુણગાન કરે છે. જેમનું દિવ્ય સ્વરૂપ સદા યોગીઓના હૃદયમાં પ્રકાશિત થાય છે તથા જેમની સગુણ મૂર્તિ સંપૂર્ણ તત્વોનો પ્રકાશ કરનારી છે. ગુણમયી સૃષ્ટિને જેમણે જીતી લીધી છે તે ભગવાન શંકર મારા દ્વારા પૂજાય છે. રાજકુમારની આ વાત સાંભળીને તક્ષકનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. તેમના હૃદયમાં મહાદેવજી માટે નૂતન ભક્તિભાવનો ઉદય થયો અને તેઓ રાજકુમારને આ પ્રમાણે બોલ્યા, રાજેન્દ્ર નંદન, તમારું કલ્યાણ થાવ. હું તમારા પર બહુ પ્રસન્ન છું કેમ કે તમે બાળક હોવા છતાં સર્વોત્કૃષ્ટ પરાત્પર શિવ તત્વને જાણો છો. જુઓ, આ રત્નમય લોક છે, આ સુંદર નેત્રોવાળી યુવતીઓ છે, આ મનોવાંછિત કામનાઓ પૂરી કરનાર કલ્પવૃક્ષ છે તથા આ અમૃતરૂપી જળથી ભરપૂર વાવડીઓ છે. અહીં મૃત્યુનો મહાભય નથી. વૃદ્ધત્વ અને રોગથી અહીં કોઈ પીડાતું નથી. તમે ઈચ્છાનુસાર અહીં વિચરો અને યથાયોગ્ય સુખ ભોગોનો ઉપભોગ કરો. નાગરાજના આ પ્રમાણે કહેવાથી રાજકુમાર હાથ જોડીને બોલ્યા, નાગરાજ, મેં યોગ્ય સમયે લગ્ન કર્યા છે. મારી પત્ની ઉત્તમ વ્રતનું પાલન કરનારી અને શિવ પૂજા પરાયણ છે અને હું મારા માતા પિતાનો એક જ પુત્ર છું. તે બધા અત્યારે મને મરી ગયેલો માનીને મહાન શોકમાં ડૂબી ગયા હશે. તેથી મારે કોઈ રીતે અહીં વધારે રોકાવું ન જોઈએ. તમે કૃપા કરીને મને મારા લોકમાં પહોંચાડી દો. નાગરાજ તક્ષકે કહ્યું કે રાજકુમાર, તમે જ્યારે મને યાદ કરશો ત્યારે તમારી સામે પ્રગટ થઈ જઈશ. આમ કહીને તેમણે રાજકુમારને એક સુંદર અશ્વ ભેટ આપ્યો જે ઈચ્છા મુજબ ચાલનાર હતો. અનેક પ્રકારના દ્વીપો, સમુદ્રો અને લોકમાં તે જઈ શકતો હતો. આ ઉપરાંત તેમણે રત્નોના આભૂષણ, દિવ્ય વસ્ત્ર અને દિવ્ય અલંકાર ભેટ આપ્યા. તેમની સહાયતા માટે સંપૂર્ણ વ્યવસ્થા કર્યા પછી તક્ષકે જાઓ કહીને પ્રેમપૂર્વક તેમને વિદાય કર્યા. ચંદ્રાગદ તે ઘોડા પર સવાર થઈને નીકળ્યા અને થોડી જ વારમાં યમુનાના જળમાંથી બહાર આવીને તે દિવ્ય અશ્વ પર બેઠેલા રહીને નદીના રમણીય તટ પર ઘૂમવા લાગ્યા. એ જ સમયે પતિવ્રતા સીમંતીની પોતાની સખીઓ સાથે ત્યાં સ્નાન કરવા માટે આવી. તેણે યમુનાના તટ પર મનુષ્ય રૂપ ધારી નાગકુમારની સાથે ભ્રમણ કરી રહેલા રાજકુમાર ચંદ્રાગદને જોયા.